પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવનાર છે. જન્મદિવસ નિમિત્તે પાટણ મત વિસ્તારના વિવિધ ગામોમાં વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેડિકલ કેમ્પમાં પાટણના જાણીતા નિષ્ણાંત તબીબો દ્વારા વિવિધ રોગોની તપાસ, તબીબી પરામર્શ તેમજ સ્થળ પર જ જરૂરી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. કેમ્પમાં ચામડી તેમજ જનરલ ફિઝિશિયન, જનરલ સર્જન, દાંત, બાળકોના રોગો, સ્ત્રીરોગ, હાડકાં, આંખ તેમજ નાક, કાન, ગળા સહિતના રોગોના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કેમ્પ સાથે રક્તદાન કેમ્પ અને આયુષ્યમાન કાર્ડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલના જન્મદિવસની ઉજવણીમાં વધુમાં વધુ લોકો જોડાઈ સેવાકીય પ્રવૃત્તિનો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 30 ઓગસ્ટના રોજ સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કુણઘેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને રણુજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેમ્પ યોજાશે. જ્યારે બીજા તબક્કામાં 6 સપ્ટેમ્બરના રોજ સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન ડેર પ્રાથમિક કુમાર શાળા, મોટા નાયતા પ્રાથમિક શાળા અને સરિયદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય આયોજનમાં પાટણ મત વિસ્તારના વિવિધ ગામોના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ લે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. આગામી 28 ઓગસ્ટ 2026ના રોજ મારો જન્મદિવસ આવે છે. અગાઉ પણ પાટણના જે જાણીતા તબીબો છે, મારા મિત્રો, એમના દ્વારા પાટણ સિટીની અંદર મારા જન્મદિવસ નિમિત્તે વિવિધ સ્લમ વિસ્તારની અંદર, એટલે શ્રમજીવી વિસ્તારની અંદર મેડિકલ કેમ્પ અને મફત દવાના વિતરણના કેમ્પ કરવામાં આવ્યા હતા. આ વખતે પણ 28મી તારીખે એ રક્ષાબંધન છે, એટલે 28ના બદલે 30 તારીખ અને 6/9/26ના રોજ પાટણ વિધાનસભાની અંદર જેટલી પણ જિલ્લા પંચાયતની સીટ આવે છે એ 6 જિલ્લા પંચાયતની સીટ બાલીસણા, કુણઘેર, રણુજ અને 6/9/26 અને રવિવારના રોજ ડેર, મોટા નાયતા અને સરિયદ ખાતે મેડિકલ કેમ્પ કરવામાં આવશે. આ કેમ્પની અંદર પાટણના જાણીતા જે તબીબો છે એ પોતાની સેવા આપવાના છે. દરેક જગ્યાએ જે 9 પ્રકારના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર કહેવાય, ચામડીના રોગ, ફિઝિશિયન, સર્જન, દાંતના રોગ, બાળકોના રોગ, સ્ત્રી રોગ, હાડકાના રોગ, આંખના અને નાક, કાન, ગળાના, આ જે MS અને MD ડૉક્ટરો છે એ પોતાની સેવા આપવાના છે. ખાસ એ દિવસે ત્યાં બ્લડ, યુરિન કે સુગરના ટેસ્ટ પણ ફ્રી ઓફ થવાના છે. એના પછી તપાસ કર્યા પછી જે પણ દવાઓ આપવાની થાય એ દવાઓ પણ ફ્રી આપવાની છે. અને વધુમાં આ કેમ્પ દરમિયાન કોઈને ગંભીર પ્રકારની બીમારી પકડાય તો એના ઓપરેશનથી મોડીને તમામ જે પણ ખર્ચ કરવાનો થાય એ તમામ ખર્ચ એ ફ્રી ઓફ કરવામાં આવશે. એટલે જે પણ ગરીબ લોકો છે અને આ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની સેવા ના લઈ શકતા હોય એમને આનો લાભ મળવાનો છે. બીજું, બ્લડ ડોનેશન કેમ્પ પણ એ દિવસે યોજાવાના છે. અને જે આયુષ્યમાન કાર્ડ લોકોને ઓફિસો સુધી ધક્કા ખાવા પડે છે, એ આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો પણ એ કેમ્પની અંદર સમાવેશ થયો છે. આરોગ્ય વિભાગના સહયોગથી આ કેમ્પ થવાનો છે. એટલે જે પણ લોકોએ આરોગ્ય કાર્ડ બનાવવું હોય તો પોતાના આધાર કાર્ડ, 2 ફોટા, રેશન કાર્ડ લઈ અને ચૂંટણી કાર્ડ એ લઈને ત્યાં આવશે તો તેનું રજિસ્ટ્રેશન થઈ અને તરત જ એને આયુષ્યમાન કાર્ડ મળી જશે. એટલે મીડિયાના માધ્યમથી લોકોને હું વિનંતી કરવા માગું છું કે વધુમાં વધુ જે પણ જરૂરિયાતવાળા લોકો છે એ આ કેમ્પનો લાભ લે અને આ જે પાટણના જાણીતા તબીબો દ્વારા
આ એક સુંદર ભગીરથ કામ કરવામાં આવી રહ્યું છે. એના માટે પણ ડૉક્ટરોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આ જે સહયોગ આપવામાં આવે છે એનો પણ આભાર માનું છું. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. તમામ સમાજના તમામ પક્ષના લોકો આ કાર્યક્રમની અંદર જોડાવાના છે. ઓકે સાહેબજી. આગામી 28 તારીખે મારો જન્મદિવસ છે. પાટણના જાણીતા ડૉક્ટરો અને આરોગ્ય વિભાગના સહયોગથી આગામી 30મી તારીખે અને 6ઠ્ઠી તારીખે પાટણના જાણીતા તબીબો દ્વારા આ મેડિકલ સેવા કેમ્પ, મફત સારવાર, મફત દવાનું વિતરણ કરવામાં આવશે. અને સૌથી અગત્યની બાબત એ છે કે આ કેમ્પ દરમિયાન કોઈ પણ વ્યક્તિને ગંભીર પ્રકારની બીમારી પકડાય અને એને ઓપરેશન કરવાની જરૂર પડે તો ગુજરાતની અંદર નહીં, ભારતની અંદર જે પણ જગ્યાએ સારામાં સારી હોસ્પિટલની અંદર ઓપરેશન કરાવવાની જરૂર પડે તો એનો તમામ ખર્ચ પણ એ ફ્રી કરવામાં આવશે. આયુષ્માન કાર્ડ જે લોકો પાસે નથી એ લોકો પોતાનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને 2 ફોટા લઈને આવશે તો સ્થળ ઉપર જ એમને આયુષ્માન કાર્ડ પણ આપી દેવામાં આવશે. 70 વર્ષથી ઉપરના કોઈ વડીલ હોય તો માત્ર આધાર કાર્ડ લઈને આવી અને એમને આયુષ્માન કાર્ડ પણ આપી દેવામાં આવશે. એટલે પાટણના જાણીતા ડૉક્ટરો દ્વારા ભૂતકાળની અંદર પણ પાટણની અંદર આવા 7થી વધુ કેમ્પ થઈ ચૂક્યા છે અને આ 30 તારીખ અને 6 તારીખે પાટણ વિધાનસભામાં આવતી જે પણ જિલ્લા પંચાયત સીટ છે, જિલ્લા પંચાયત સીટ ઉપર આ કેમ્પ થવાનો છે. એના માટે ડૉક્ટરો અને વહીવટી તંત્રનો પણ આભાર માનું છું.